फटाफट में खा खाई लो अर्धो नांगो चल पाछो गा अर्धा वस्त्रमा छे થાય કે મારી જોડે કંઈક વસ્તુ નહીં એમ પછી મને યાદ આવે કે હા મારા પપ્પા મારી જોડે નહીં એમ તો એ મમ્મી ઘરે છે મમ્મી માટે બહુ દુઃખ થાય કેમ કે મારી મમ્મી એકદમ ભોળી એકદમ ગાંડી હે એવરીવન ગુડ મોર્નિંગ તો આજે ઉઠતા સાગર આજે ઉઠતા કેટલા વાગી ગયા ખબર દેખ કેટલા વાગી ગયા ખબર 11 વાગી ગયા હે એટલે ઉઠતા હજી હું આ કરે મજાક કરું 9 વાગ્યા છે કેમ કે છે ને રાત્રે 11:30 વાગે વરસાદ પડે ને તો મેં ઉપરથી નીચે આવીને તો થોડી વાર બ્લોગ એડિટ કરે ને એમ કરું ને એમાં જ તમને ખબર હશે સવારમાં વહેલા ઉઠી જઈએ એના પછી જે ઊંઘીએ એ કેટલી મીઠી ઊંઘ હોય તો મારાથી નહીં ઉઠાયું તો મેં અત્યારે 9 વાગી ગયા અત્યારે ઉઠી હવે આ કહે છે કે દાળ ભાત બનાવી દે કેમ કે એમને દાળ ભાત ખાવું છે તો હવે દાળ ભાત ચડતા મૂકી દઉં એના પછી હું નાહવા જઈશ અને મારા ને મારા સાસુ માટે કારેલા ને શું કહેવાય રોટલી એમણે લોટ ને ચોળી મૂક્યો છે કારેલા બી કટ કરી દીધા છે બહુ જ લેટ થઈ ગયો આજે ગયું હવે ફટાફટ ભાત ને એવું બનાવી દઉં પછી નહીં લઉં એના પછી સબ્જી ને રોટલી કરું તો પછી મળું પીવાનું પાણી ખેંચી દેખો ને એકદમ પાણી પૂરું થઈ ગયું અહીંયા એ પ્રોબ્લેમ છે અહીંયા મોટર નખાવે ને તો મતલબ છેક અંદર સુધી પાણી જ નહીં એવી વાત કરે તો એના લીધે નહીં કરાય પછી પાણીની એવી બહુ પ્રોબ્લેમ પડે અત્યારે પાણી પૂરું થઈ ગયું પીવાનું એમ તો નીચે અંડરગ્રાઉન્ડ ટાંકો છે એ તો ભર લઈએ એટલે નાહવાનું ને કપડાં ધોવાનું એ થઈ જાય પણ પાણી પીવાનું પ્રોબ્લેમ પડે ઓય હે તો ખાવા મને તો ભૂખ લાગતી હે પહેલી વાર એવું જોયું કે મતલબ હા છે એવું પણ પહેલી વાર એવી જગ્યા પર રહે કે જ્યાંથી નગરપાલિકાનું પાણી આવે તો 2-3 દિવસે કંઈક નળ આવે એવું હોય છે તો તારે જ પાણી ભરી લેવાનું નહીં તો પછી પીવાનું પાણી બહાર જગ લઈને જવાનું જગથી જગ બંધાવવું પડે એવું બધું હોય છે મને આરોનું પાણી નહીં ભાવતું તો એમને કહું છું એકવાર ચાલુ કરી દેખે જો પાણી આવે તો પીવાનું ભરી લઈને તો પછી બહારથી લેવા જવું પડશે એ બહુ દિક્કત થાય છે તો ગમે તારે આવે મોટર નાખેલી તો ચાલુ કરીને ગમે તારે પાણી ભરી લેવાય કંઈ નહીં તો હું વિચારું ત્યાં સુધી નહીં લઉં
જ ખરાબવાળી ભૂખ, કેમ કે 12 વાગી ગયા છે અને મેં દાળ ભાત બનાવ્યું અને એમની મમ્મીએ કારેલા બનાવ્યા. કેમ કે કારેલા મેં બનાવું પણ છે ને આમ થોડાક ખાવું ને ભાવે તો ખાવું કે નહીં ભાવે તો નહીં ખાવું, એક્સપેરિમેન્ટ કરું કંઈક નાખીને. તો મને એવા પાક્કા બનાવતા નહીં આવડતા. તો એમની મમ્મીએ કારેલા બનાવ્યા અને મેં ખાવાનું બેસી છું. એ ગયા છે ફ્રેશ થવા માટે, તો ફટાફટ મેં ખાવા ખાઈ લઉં. તો અમે 2 જણે લંચ કરી લીધું છે. અત્યારે કેટલા વાગ્યા હશે કહું, 11:30 વાગ્યા છે અને અમે 2 જણે ખાઈ લીધું. હવે દોઢ કલાક પછી પાછા 2 જણ ખાશું. પછી આખો દિવસ અડધો નાંગો અને હવે અમે રમવાના છીએ લૂડો. એક ગેમ ત્યાં ઓલામાં છે ઓલો, હા એ શર્ટ નીચે શર્ટ, ઓલો પોપટી, હા એની ઉપર. ગાડી લઈને જઈ રહ્યા. ચાલ પાછો ગયા. અડધા વસ્ત્રમાં છે. ફટફટ પે પછી તો એક રેપ કા નોકરી પર ચાલ્યા. આખો દિવસ ઘરે યાર કંટાળો આવે. ના હું નહીં જાઉં. તો ચાલતા જઈ આવો. મેં ફરી અહીંયા ટેરેસ પર આવી ગઈ છું અને સાગર ગયા છે એમનો ફોન ઠીક કરાવવા માટે. કલાક થઈ ગયો લાગે, તો એ ફોન ઠીક કરાવવા માટે ગયા છે. મેં અહીંયા ટેરેસ પર આવી છું. ત્યાં હું આરામ કરવા માટે, કેમ કે ખાલી આ ઘરમાં અમારા રૂમમાં જ ગરમી થાય, બીજા આખા હોલમાં કિચનમાં ક્યાંય ગરમી નહીં થતી. તો મેં પછી અહીંયા આવી જાઉં છું. તો હું તમને એક વાત કહું કે સવારમાં મેં ઉઠું ને એટલે મારી આંખ ખુલે ને તો આમ ખરાબ ફીલ થવા લાગે. મને ખબર નહીં, એમ થાય કે મારી જોડે કંઈક વસ્તુ નહીં એમ. પછી મને યાદ આવે કે હા મારા પપ્પા મારી જોડે નહીં એમ. તો પછી એમ વિચારું કે સાલું ભગવાને કેવું બનાવ્યું એમ, કે માણસે આપણને મોટો કર્યો, આટલું બધું આપણા માટે કર્યું, એ માણસ જતું રહે. પછી ચલો આમ જતું રહે ને એના પછી એવું બી રાખવું જોઈતું હતું કે હા ચલો અહીંયાથી ગયા, એના પછી મેં બી ચલો મેં જતી રહીશ આ દુનિયામાંથી, તો પછી એક જગ્યાએ તો અમે બધા મળવાના જ છીએ. કાશ એવું રાખતા ભગવાન. આ તો કેવું કે હવે એ માણસ દેખવા જ નહીં મળે. આટલું બધું આપણા માટે કરે એના પછી ભગવાન લઈ લે. મને તો સાચું કહું ને તો મને ભગવાન પર બિલકુલ બી ટ્રસ્ટ નહીં. મેં પહેલેથી ભગવાનને નહીં માનતી, બટ જ્યારથી મારા પપ્પાને આવું થયું ને ત્યારથી તો મેં ભગવાન પર 1 રૂપિયાનો કંઈ ભરોસો નહીં કરતી. કોઈ મને ખરાબ કમેન્ટ ના કરતા. જો મેં કેમ ભગવાનને નહીં માનતી, કેમ કે કિસ્મતમાં જે બી હશે ને એ લખેલું જ હશે. હમણાં મેં બહુ જ બીમાર છું, ખબર છે કે મેં હવે ભગવાન જોડે જવાની જ છું, તો હું ગમે એટલું પ્રયત્ન કરીશ પણ હું જતી જ રહીશ એમ. તો મેં ભગવાન પર તો બિલકુલ બી ભરોસો નહીં કરતી. આજ પછીના હું મંદિર જઈશ ને ક્યાંય. એકવાર મેં મંદિર ગઈ હતી, એ બી મારા હસબન્ડને જવું હતું મંદિરે, અને પછી એમણે કીધું હતું કે ચાલ મંદિરે જઈએ. મેં ના પાડી હતી, તો એમણે કીધું કંઈ નહીં હું મારા ફ્રેન્ડ્સ જોડે જઈશ. તો પછી મેં કીધું ફ્રેન્ડ્સ જોડે મોકલું એના કરતાં મેં જ જઈ આવું એમ. એટલે મેં એમના જોડે ગઈ હતી. બાકી હું કહું ને તો આ મારો ઓપિનિયન છે. તો ભગવાનને મેં માનું જ નહીં. અને જો મારી જોડે કોઈ બી પૈસા વગેરે સેવિંગ હું ગમે ત્યારે ફ્યુચરમાં બી મેં અમીર થઈશ ને તો મેં ખાલી ફરવાનું કરીશ, મારી ફેમિલીને ખુશ રાખીશ, એમને જે જોઈએ એમને પૂરતું કરીશ. બાકી મેં મંદિરે તો આજ પછી નહીં જાઉં, કેમ કે આવું થયું ને એના પછી. કેમ કે મારા પપ્પા એમ બહુ ગુસ્સેવાળા હતા, પણ કોઈ માટે એમ ખરાબ નહોતા વિચારતા. પણ કંઈ નહીં, જે એમને મંજૂર હતું એમણે લઈ લીધું. તો સવારમાં મને બસ એ જ વસ્તુ યાદ આવે. આ તો સારું છે કે મેં અહીંયા મારા હસબન્ડ જોડે છું દાહોદ. તો હું એકલી બેસી રહું ને એમને, તો એમને લાગે કે આને કંઈક તો થયું એમ. તો
કે કોઈક બી વાતમાં મને ઉલઝાવીને રાખે, કંઈક મને વિચારવા જ નહીં દે, એમ એકલી પડવા જ નહીં દે. મારા ઘરે કે મેં હોઉં ને તો ફોન દેખ્યા કરું, પછી કોઈક જોડે બેસવા જવું, ના બેસવું હોય તો એકલી બેહીને ભાઈ બધું વિચાર્યા જ કરું. તો પછી મેં એવું વિચાર્યું કે મેં મારા હસબન્ડ જોડે જતી રહું દાહોદ, કેમ કે મને એમ બી મન નહીં લાગે. પછી એવું થયું કે મેં દાહોદ જતી રહીશ ને તો એમ થશે કે પપ્પા ઘરે તો છે, એમ ભલે કોલ નહીં કરે પણ એમ તો થોડું તો થશે કે હા પપ્પા ઘરે છે, અને અમારે થોડું કરિયરનું બી દેખવું પડે એમ કરીને પછી મેં આવી ગઈ છું અહીંયા દાહોદ. તો દેખીએ છીએ શું કરીએ. મમ્મી ઘરે છે, મમ્મી માટે બહુ દુઃખ થાય, કેમ કે મારી મમ્મી એકદમ ભોળી, એકદમ ગાંડી, એને કશું ખબર જ ના પડે, કંઈ ડિસિઝન બી બધા ગાંડા વગર, મતલબ દિમાગ વગર ના લે. તો ઘણીવાર દુઃખ થાય કે મમ્મી કેવી રીતે બધું કરશે, પણ કંઈ નહીં, જેમ જેમ શીખશે, જેમ જેમ અનુભવ કરશે એમ એમ મમ્મી બી ટેવાઈ જશે, કશું વાંધો નહીં. તો બસ મને સવારમાં આ બધું ફીલ થાય તો મેં તમને કીધું. મેં કઈ કાઢ્યો, ફોન ઠીક થઈ ગયો, પાછો કેર તોડી. મને નહીં ખબર, તમે તો મારો ફોન ચાર્જમાં મૂકતા હતા. પણ કાઢીને તે મૂકતો હશે ને? ના મેં નહીં મૂક્યો. એ રૂમથી બહાર કાઢતે. કેટલા લીધા? 1600. હાંજા બી લીધા જેમ કે મેં કીધું ના મારે તો જવાનું, મેં કીધું ગાંધીનગર. झूठो यार, देखो गाइस કેટલું જૂઠું બોલે. કઈ જઈ રહ્યો હાવ? ચાર્જ નહીં મળે. હમારી વેબ સિરીઝ દેખો ને, પેલી પેલી. હા તો તું અહીં ઉપર નહીં આવે? હા તો ફોન લગાવો, પેલું કહેવાય ફોન આવી ગયો. ખુદા હાફિઝ 2 ચેપ્ટર 2. હા કઈ નહીં, હું આવું જ છું. ડન. કેવો ઊભો થઈ ગયો ખારો. બહુ ભૂખ લાગે ને. મેં બી 2 વાર ખાધું ને હમણાં બી 2 વાર ખાઈ લીધું. તો દાળ ખતમ થઈ ગઈ, થોડાક રાઈસ હતા તો એને ફ્રાય કરી દીધા. તો ફાઇનલી ફોન ઠીક થઈ ગયો છે. તો હું ઈચ્છું છું કે હવે મારો ફોન નહીં બેસાડો. કેમ પબજી ડિલીટ કરી? હા પબજી બી ડિલીટ કરી દીધી. શું થયું બોલો, પબજી વાળું શું થયું? વોટ્સઅપમાં એક ફાઇલ ખોલવાની હતી. હા તો નથી ખુલતી, તો અમને લાગે કે સ્ટોરેજ ફૂલ હશે, તો એમણે એમની પબજી ડિલીટ કરી દીધી. પછી ખબર પડી કે ડેટા જ બંધ હતું. ખાઈ લા. હા કાં દેખ બી નહીં નહીં, ડુંગળી ખતમ થઈ ગઈ. મેં કાલે તો તમને કીધું તું લેતા આવજો. બહુ જ ગરમી થાય છે, બહુ જ. હું ફરી જતી રહું ટેરેસ પર. મેં પાછું નહીં લીધું. કેટલા વાગ્યા હશે? 5 વાગ્યા હશે. મેં સાંજની રાતેની જગ્યાએ અત્યારે જ નહીં લીધું. હવે જતી રહું ટેરેસ પર. ક્યાં લાગ્યા? કંઈક બી બનાવીને આલો ને એટલે આવો જ જવાબ આલે, એટલે પછી મને બનાવીને નહીં આલવા થાય. તો બી આલવું પડે, હું કરું? માર પાડવાનું ને તમને બદામ बादाम खाने पेट भर जाता. तो अभी मैं खा रही हूँ दाल बाटी. ये देखो मेरे को बहुत ज़्यादा पसंद है. और उनके एक फ्रेंड है, कल्पू भैया बोलते हैं, वैसे उनका नाम मेरे को नहीं पता है, तो कल्पू भैया बोलते हैं. तो उनकी वाइफ को पता है कि मेरे को दाल बाटी बहुत पसंद है, तो उन्होंने दाल बाटी भिजवाई है. तो भाभी आप ये वीडियो देख रहे हैं तो थैंक यू सो मच. और बहुत ज़्यादा अच्छी है दाल बाटी. और ये देखो सैलेड भी भिजवाया है उन्होंने. तो फटाफट से मैं थोड़ा सा डिनर कर लेती हूँ. मैंने वैसे चख लिया है, बहुत ही ज़्यादा अच्छा है. થેન્ક યુ સો મચ. તો ડિનર કરી લીધું છે, બહુ જ સારું લાગ્યું. શું કહેવાય, દાલ બાટી ખાઈને બહુ જ મસ્ત હતી. તો બસ એ જતા રહ્યા છે પાછા એમને ફ્રેન્ડને ત્યાં, ખાલી આપવા માટે આવ્યા હતા. તો મેં તો જમી લીધું. બીજી બહુ બધી મોકલાઈ હતી ભાભીએ, તો મેં ફ્રીજમાં બી મૂકી દીધું છે. સવારમાં બી મેં ખાઈ લઈશ. ચલો આજના માટે બસ આટલું જ. મળશું આવતા વ્લોગમાં. બાય બાય, ટેક કેર.